આ ધરાસણા ગામમાં મોટે ભાગે આ જે મીઠું પકવે છે ને એ તદ્દન ગરીબ માણસો જ પકવે છે. અને આખા વર્ષની કાળી મજૂરી વત્તા એમની મહેનતના પૈસા, મજૂરીના પૈસા એ તો ડૂબી જ ગયા, પણ આખા વર્ષનું એમનું જે જીવન વ્યવહાર ચાલે એ પણ આના લીધે ખલાસ થઈ ગયું છે. મારી તો એટલી જ વિનંતી છે સરકારશ્રીને કે થોડી ઘણી પણ રાહત. રમણભાઈ પટેલ, મારે ત્યાં આશરે કમસે કમ નહીં તો 1 કરોડ રૂપિયાનું નુકસાન છે મારા ઘરને. ખાલી કમસે કમ નહીં તો મારે ત્યાં કામ કરે છે 200 થી 250 માણસ કામ. સરકારને જ કહેવાય કે કંઈ ને કંઈ આપે ને આ લોકોને રાહત મળે તો કંઈ ને કંઈ માણસ પાછા ઊભા થઈ શકે, ને તો પછી ઊભું થવું. નટુભાઈ છગનભાઈ પટેલ, સેક્રેટરી છરવાડા મીઠા મંડળી. મારા ઘરમાં અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયાનું જેવું નુકસાન થઈ ગયેલ છે. બધા જ ટોટલી આમ જોઈએ તો મીઠાનો સ્ટોક ધોવાઈ ગયેલો છે, કાળી મજૂરી છે ને અગરિયાની બેહાલ પરિસ્થિતિ છે. સરકારને વિનંતી છે કે અગરિયા માટે કંઈક ને કંઈક સહાય આપે. મોતીલાલ પટેલ, ધરાસણા આગળ. હવે મારી ત્યાં 1 થી 1.5 કરોડ રૂપિયાનું ટોટલ મીઠું નાશ પામેલું છે. કારણ અને રસ્તા જે અગરમાં જવા માટે અમારી ગાડી લોડ થાય એ રસ્તા પણ પૂરેપૂરા નાશ થઈ ગયા અંકે તો ચાલે. અને પૂરના પાણી અચાનક વધી જતાં અગરિયા પાસે બચાવવાનો કોઈ રસ્તો નથી રહેલો. અને અગરિયા પાસે હવે આખા વર્ષની મહેનત જે કરીને એકત્ર કરેલ મીઠાનું ધોવાણ થાય ત્યારે એમને મળવું પણ મુશ્કેલ થઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારા અગરિયા ખરેખર ગરીબ પરિવાર છે, તે જ મીઠાનો ધંધો કરે છે. અને સરકાર પાસે તો અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા ગરીબ અગરિયાને આ વખતે તો ફૂલ મદદ કરે અને પાછા ઊભા થવા માટે મદદ કરે એવી. હું અલ્કેશભાઈ નરેશભાઈ પટેલ, ભાગલનો રહેવાસી છું. હું મીઠા મંડળીનો કમિટી સભ્ય છે અને હું પોતે પણ અગરિયા જ છું. અમારા ભાગલના અગરમાં મોસ્ટ ઓફલી નવું મીઠુંનું વેચાણ થતું જ નથી, એટલે જૂનું એટલે દિવાળી પછી જ અમે વેચીએ છીએ. અને આ વર્ષે વરસાદ થોડો લંબાયો એટલે મીઠુંનો સ્ટોક ઘણો હતો, એટલે લગભગ 1.5 થી 2 કરોડનું નુકસાન હતું. આજે અમારા માટે એવી વિકટ પરિસ્થિતિ આવી કે 100 ગ્રામ મીઠું બી આખા અગરમાં બચ્યું નથી. આજે અમારે પરિવારનું આ સિવાય અમારે કોઈ રોજીરોટી જ નથી. અમારે પરિવારને કેવી રીતે ગુજરાન ચલાવવું એ અમારા માટે મોટો પ્રશ્ન આવીને ઊભો છે. તો સરકારશ્રીને એ વિનંતી કરું કે ગયે વર્ષે પણ મેની 6 તારીખે આવીને વરસાદ થયો તો અમને 1 રૂપિયાની પણ સહાય ના મળી. તો આ વર્ષે તો અમારું મીઠું જે પણ પકાવ્યું હતું તો એક નામે અને પારા બી બધા ધોવાઈ ગયા છે. તો સરકારશ્રીને વિનંતી કરી કે તમારાથી બને તેટલી અગરિયાને સહાય કરે તો તમારી સરકારશ્રીને ઘણી અપેક્ષા અમારા અગરિયા વતી વિનંતી. રજૂઆતમાં તો હજુ સુધી કોઈ આવ્યું નથી, પહેલી રીત નથી કરી. અને મીઠાના જે અગર છે, હું માજી જિલ્લા પંચાયત સભ્ય છું, એટલે આજુબાજુના ગામો જે છે એના જે અગરિયાઓ છે એને મોટે ભાગે હું ઓળખું છું, એમની પરિસ્થિતિ પણ જાણું છું. જે ગામમાં જેટલા ગરીબ લોકો હશે ને તેટલા જ લોકો મીઠું પકવે છે, પણ મીઠામાં એવું છે કે એ લોકોને કોઈ વાર સહાય મળતી નથી. પરંતુ આ વખતે અમારે એટલા માટે રજૂઆત કરવા પડે છે કે આખા વર્ષનું મીઠું એ લોકોનું બધું આમ જોઈને આખા વિસ્તારનું મળીને 25 કરોડનું મીઠું ધોવાઈ ગયું છે. ધરાસણા, સરવાળા, દાંડી, ભાગલ, કડીવા. તો સાંસદશ્રીને પણ રજૂઆત છે અમારી અને ધારાસભ્યને પણ કે આ મીઠાના જે અગરિયાઓ છે એમનું જીવન એના પર જ નભેલું છે. તો એમને જેટલી સહાય મળે એટલું કરવા માટે અમારા બધા વતી અમારી વિનંતી છે, કારણ કે એમનો પરિવાર આ મીઠું પર જ નભેલો છે. પરિસ્થિતિ તમે જુઓ ને તો એકદમ દયનીય છે. ખાવાના બી મીઠા એટલા માટે જ પકવે છે કે ખાવાના એમને ફાંફા પડે છે. રોજનું એ લોકોની કોઈ કમાણી નથી. હવે નવી જે પેઢી છે એ લોકો આ મીઠાના અગરનું કોઈ કામ કરતું નથી, પરંતુ જે વૃદ્ધો છે અહીં એ લોકો થી જ આ પરિવાર ચાલે છે. અને મજૂરીની વાત કરું તો 45 ડિગ્રીથી ઉપરનું તાપમાનમાં એ લોકો કામ કરે છે, એટલે એકદમ કાળી મજૂરી, અને તાપમાં જ આ મીઠું પાકે છે. તો એમને વળતર મળવું જ જોઈએ. આમાં એવું છે કે અમારા જે કાંઠો વિસ્તાર છે એમાં કોઈ બી જે બી અગરિયાઓ છે પ્લસ ખેડૂતો, કોઈની એવી મોટી ખેતી બી નથી કે તેની અંદરથી કોઈ કમાણી કરી શકે. એટલે ટોટલી આ મીઠું પર જ અમારા વિસ્તારોના અગરિયાઓ ડિપેન્ડેડ છે. એટલે જે નુકસાન થયું છે ખરેખર બહુ જ નુકસાન થયું છે. તમામ કાંઠા વિસ્તારના બધા જ ગામ છે એની અંદર બધું જ મીઠું નાશ પામેલું છે, મતલબ પાણી થઈ ગયું છે, એક બી ઢગલો જોવાનો મળતો નથી. એટલે મારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે જે કંઈ આ અગરિયાઓને થોડું ઘણું સહાય મળે તો એમનું પરિવારનું ગુજરાન ચાલી શકે. કારણ કે આ મીઠું પાકવીને જ તેઓ તમામ
પરિવારને ચલાવે છે, પ્લસ તેમના છોકરાઓ ભણતરથી માંડીને જે કંઈ બી કરવું હોય તે બધું આના ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે સરકારશ્રીએ આના માટે થોડી ઘણી બી સહાય આપે તો એવી અમારી રજૂઆત છે. પરિસ્થિતિમાં શું છે એકદમ આબેહૂબ કહેતો છું. જે આમાં કંઈ લાંબુ લચેડું એવું કરવાની જરૂર નથી. જે સત્ય હશે તે તમારી સામે હશે. જો આ લગભગ હું 40 થી 45 વર્ષથી મીઠું પકવું છું હે ને, ત્યારે 1968 ને રેલ આવેલી, ત્યાર પછી આ બીજી વાર આવું થયું. એમાં મોટે ભાગના અગરિયા થોડું ઘણું આ મરચું મીઠું ઉમેરવાનું કામ નથી આવતું, એકદમ ફ્રેક કહેતો છું. પણ મોટે ભાગના અગરિયાને છે ને આના પર આધારિત છે. જુવાનિયા તો કોઈ આવે એકદમ આબેહૂબ કહેતો છે જેવું છે તેવું. એટલે એના પર આધાર એ દરાસણા, પાગલ, કરદીવા, છરવાડા આ મોટે ભાગના અગરિયાનું આના પર આત્મનિર્ભર કહેવામાં આવે તે એ રીતે થતું છે. હું એમ નથી કહેતો કે તમે થાય તો કરવાનું છે. ગઈકાલે અમારી મિટિંગ હતી આ રામન સાહેબ ભેગા, અહીંયાના સોલ ઇન્સ્પેક્ટર ભેગા. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ને અમારા ધરાસણામાં, એકવાર સ્ટેજ બનાવ્યો પછી ડાઉટ ગયો, તે સ્ટેજ પાછો રદ કર્યો, પાછો બીજી વાર બનાવ્યો. પછી મોરારજી દેસાઈએ પેલું ગાયું શું, વૈષ્ણવ જન તો તેને એટલું મસ્ત ગાયું. પછી કહ્યું કે મીઠામાં વગરનો માણસ નકામો. મીઠું પહેલું જોઈએ કે નહીં, આપણને શાકમાં કે ગમે તેમાં જોઈએ કે નહીં. એટલે મીઠુંને એટલું મહત્વ આપી છે. મીઠા વગર મીઠું દરેક કામમાં જોઈએ કે નહીં જોઈએ. એટલે મીઠું એટલું ઉપયોગી છે માણસને. પછી તમે ટાટાનું વાપરો કે ગમે તેનું વાપરો, પણ મીઠું અમારા ધરાસણાનું મીઠું એકદમ યોગ્યતાથી ધરાવે. એમાં કોઈ કેમિકલની કોઈ એમાં ઓટોમેટિક પેલું આવે છે કુદરતી રીતે. એને શું કહેવાય પેલું નાખવામાં આવે તે આયોડાઇટ એવી નહીં આવે, અમુક માત્રામાં કુદરતી રીતે આવે છે. મીઠુંમાં છે ને મોટે ભાગના પરિવાર એકદમ સાચું કહેતા છે. આજે આધેડ વયના જે ઉંમર લાયક તે બધા મીઠું પર આધારિત છે. મીઠું પર એના પર જીવતા